સુરતમાં કૌમી એકતાના માહોલમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી। સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતના વિવિધ વિસ્તારોમાંથી ઈદે મિલાદના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જુલુસ દરમિયાન ધાર્મિક નાત શરીફ અને પૈગંબર સાહેબના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા। વિવિધ વિસ્તારમાંથી પસાર થયેલા જુલુસનું અંતિમ સ્થળ ભાગળ 4 રસ્તા થઈ ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે રહ્યું હતું। ઈદે મિલાદના પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે ભાઈચારો, શાંતિ અને કૌમી એકલાસનો સંદેશ જોવા મળ્યો હતો। સમગ્ર ઉજવણી દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। जी सर, आज जुलूस कई રીતે કાઢવામાં આવી રહ્યા છે અને લોકોને आज मिलादुन नबी के उपलक्ष्य में पूरे सूरत शहर के अंदर अलग अलग विस्तारों के अंदर पूरे उत्साह के साथ ईद की उजवनी हो रही है। इसमें ख़ास तौर से जो ये एरिया है जिसमें डीकेएम, भागल, जो दरगाह का एरिया है, यहाँ पर मोटी संख्या में अलग अलग विस्तारों से, सलाबतपुरा से, लिम्बायत से, सभी तरफ से जुलूस में लोग जुड़ते हैं और अपनी लागनी जो व्यक्त करते हैं। लगभग 4-4:30 के बाद में सभी तरफ से लोग यहाँ पे शामिल होने के लिए आएंगे। माननीय सीपी सर की तरफ से जो कमिटीज़ हैं उन कमिटीज़ को साथ में लेके जुलूस की शुरुआत करवाई जा चुकी है। हम लोगों ने डिटेल्ड पुलिस डिप्लॉयमेंट किया है इस सिलसिले में। बाहर से भी माननीय डीजी साहब की तरफ से एसआरपी का एलोकेशन भी हुआ है और साथ ही साथ सूरत शहर के जितनी भी ब्रांचेज हैं उन सब के अधिकारी भी इस बंदोबस्त में लगे हुए हैं। हम सबका यही प्रयास है कि जितने भी लोग इस कार्यक्रम में जुड़े हैं वो सब लोग शांतिपूर्वक इसमें भाग लें और किसी भी तरह की कोई घटना ना बने। शांति से सब लोग अपना पूरा करके अपने इस उत्साहपूर्व इसका जो उत्सव है इसको मनाएं। हजरत मोहम्मद पैगंबर साहेब नो जन्मदिवस અને વિલાદતનો દિવસ હોય, વિશ્વ આખામાં જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે આ દેશમાં, ભારત રાષ્ટ્રમાં અને સુરત શહેરમાં પણ એક જુલુસ, જેના મહાજુલુસનું રૂપ કહીએ આપણે, એવી રીતે સુરત શહેરમાં પણ જુલુસ નીકળતું હોય છે। અને આ જુલુસ ઝાપા બજારથી માનનીય પોલીસ કમિશનર મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે લીલી ઝંડી આપતા હોય, તો આજે અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી વબાન જમીર સાહેબે ઝાપા બજારથી જુલુસને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું છે। અડધું જુલુસ ભાગલ 4 રસ્તાથી ક્રોસ થઈ ગયું છે। આશા રાખીએ આમાં લગભગ હું એમ માનું છું કે 4 થી 5 લાખ લોકો જુલુસમાં જોડાવાના હોય ત્યારે શહેરમાંથી જુલુસ શાંતિમય કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય, ધાર્મિકતાથી પૂર્ણ થાય। ચાલુ જુલુસમાં લાખો લોકો જુલુસ અહીંયાથી ભાગળથી, ઝાંપાથી ભાગળ, ભાગળથી લાલગેટ, ખલીલ ચાની ગલી અને ગુજરાત મિત્ર પ્રેસથી થઈને ખાયા દાના સાહેબ પાસે સમાબંધ હશે। એમાં હજારો પાણીની ટ્રકોથી લઈને, પાણીના વાહનોથી લઈને નિયાજ નજરાનાઓ અને સિન્નીઓ બચ્ચાઓને અને એમને અર્પણ કરવામાં આવશે। એ ટાઈપનું જુલુસ આપણે ખાયા દાના સાહેબ દરગાહ પાસે પૂર્ણ થશે। આજનો દિવસ શું મેસેજ આપે છે? મેસેજ દેશની અંદર અને વિશ્વ આખામાં શાંતિ અને એકતા અને ભાઈચારો, પ્રેમ, ધાર્મિકતા એ તમામનો મેસેજ આ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબને કોઈ પણ માનવ માત્ર બીજાને તકલીફ નહીં પડે જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ। કઈ તકલીફ નહીં, મુશ્કેલી પણ ઊભી નહીં થાય, એના લીધે તમે ખુદ ભોગવી લો પરેશાની, પણ બીજા કોઈને તકલીફ નહીં આપો। આ મેસેજ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આજના દિવસે અમે પણ આ માધ્યમથી આપને આપવા માંગીએ છીએ।